ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ. એક એવો નાનો એવો નિયમ કે જે તમે કન્સિસ્ટન્ટલી ફોલો કરો તો તમને ઇમિજિએટલી સારા રિઝલ્ટ્સ મળે છે. પણ એના એક્સલન્ટ રિઝલ્ટ જો જોતા હોય તો તમે 30 દિવસ કરો, 2 મહિના કરો, 3 મહિના કરો, 6 મહિના કરો, વર્ષ કરો, તો તમને ધ લોંગર યુ ડૂ ધ બેટર રિઝલ્ટ્સ યુ ગેટ, ધ બેટર યુ ફીલ. એવો એક બહુ સિમ્પલ નિયમ છે. જો તમે લાઈફમાં એવી જગ્યાએ છો કે જ્યાં તમને એવું લાગે છે કે તમે કોઈ પ્રોડક્ટિવ કામ નથી કરતા, અથવા તમને તમારી વેલ્યુ, તમારી લાઈફની વેલ્યુ સમજાતી નથી, તો આ એક નાનો એવો રૂલ છે જેને ફોલો કરો. એ રૂલ એવો છે કે રોજની 30 મિનિટ તમારી ફિઝિકલ એક્ટિવિટી પાછળ આપો. કોઈ પણ રીતની એક્ટિવિટી, એક્સરસાઇઝ થઈ ગઈ, સ્પોર્ટ્સ થઈ ગયું, કોઈ પણ એવી વસ્તુ કે જે તમને ફિઝિકલી, જે તમને કરવામાં ચેલેન્જ લાગે, જે તમને કરવામાં એન્જોયમેન્ટ પણ આવે, તો એક ફિઝિકલ એક્ટિવિટી પર 30 મિનિટ આપી દો. એનાથી તમારું ફિઝિકલ બેલેન્સ, ફિઝિકલ સ્ટ્રેન્થ, ફિઝિકલ મોબિલિટી એ બધા ટ્રીમેન્ડસલી એક્યુરેટ અને વ્યવસ્થિત રહેશે, ફંક્શનલ રહેશે. અને બીજી 30 મિનિટ તમારા બ્રેઇનને, તમારા માઇન્ડને ટ્રેન કરવામાં કાઢો. ધીસ ઇઝ અ મેન્ટલ ટ્રેનિંગ, વેરી ઇમ્પોર્ટન્ટ. તમારી મેન્ટલ એબિલિટીઝ જે પણ કંઈ છે, કોગ્નિટિવ એબિલિટી જે થઈ ગઈ, એના સિવાય બીજી બધી એબિલિટીઝ છે, જે ટેમ્પરામેન્ટ છે, તમારો મેન્ટલ સ્ટેમિના જે છે, તમારી પેશન્સ છે, તમારી રિઝિલિયન્સ છે, આ બધી મેન્ટલ જે કેપેબિલિટીઝ છે એને ડેવલપ કરવામાં કોઈ પણ મેન્ટલ એક્ટિવિટી બહુ જરૂરી છે, જેવી ફિઝિકલ એક્ટિવિટી જરૂરી છે. તો કોઈ તમારો હોબી હોઈ શકે, રીડિંગ જેવો, રાઇટિંગ જેવો, ડ્રોઈંગ જેવો, અથવા કોઈ એવી સ્કિલમાં તમે 30 મિનિટ કાઢો દિવસની કે જેનાથી તમારી મેન્ટલ એબિલિટીઝને ચેલેન્જ મળે અને એમાંથી એ ગ્રો કરે અને તમે ગ્રો કરો સાથે સાથે. તો જ્યારે આ રીતે તમારું માઇન્ડ અને તમારું બોડી બે 30 મિનિટ ઈચ ટ્રેન થાય છે એવરી ડે, તો તમે પ્રોડક્ટિવ ફીલ તો કરો જ છો, બિકોઝ યુ આર ગિવિંગ સમથિંગ એન્ડ યુ આર ગેટિંગ સમથિંગ એઝ આઉટપુટ એઝ વેલ. પણ એટ ધ સેમ ટાઈમ જ્યારે આ વસ્તુ તમે 30 દિવસ, 2 મહિના, 3 મહિના, 6 મહિના, વર્ષ કરો છો, તો તમે એ પર્ટિક્યુલર સ્કિલમાં, એ પર્ટિક્યુલર એરિયામાં બેટર બનતા જાઓ છો અને એના રિઝલ્ટ્સ તમને તમારા લાઈફના બીજા એરિયાઝમાં પણ જોવા મળશે. કે તમે ફિઝિકલી વેલ ડેવલપ્ડ હશો, તમે મેન્ટલી કેપેબલ હશો, તો સ્વાભાવિક છે એની અસર તમારા જીવનના દરેક પાસામાં પડશે, રાધર દેન ડુઈંગ નથિંગ અબાઉટ ધીઝ ટુ એરિયાઝ. કારણ કે આમ જોવા જઈએ તો આપણું માઇન્ડ છે ને, એ આપણું કમાન્ડ સિસ્ટમ છે. તો અહીંથી આપણને બધા ઓર્ડર મળે કે આ કરવાનું, તે કરવાનું. અને આપણું જે બોડી છે એ આપણું વ્હીકલ છે કે જે એને એ ઓર્ડરને ફોલો કરે છે. તો જો તમે આ બે વચ્ચેનું કોમ્યુનિકેશન જો પ્રોપર કરી લેશો, એ બેનું ઇન્ટિગ્રેશન પ્રોપર થઈ જશે અને બે ફંક્શનલી પરફેક્ટ ઓપરેટ કરતા હશે ને, તો યુ વિલ બી અ પાવરફુલ મશીન. Thank you so much for listening. Do like, share and subscribe, and I'll see you in the next one. Bye for now.